નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુરના કવાંટ અને પાવીજેતપુર તાલુકામાં આરોગ્ય શાખામાં કૌભાંડ પકડાયું છે. કવાંટ અને પાવીજેતપુર આરોગ્ય શાખામાં 34.61 લાખનું કૌભાંડ તપાસમાં સામે આવ્યું. નસવાડી બોડેલી સંખેડામાં હાલ તપાસ ચાલુ છે. કવાંટ અને પાવીજેતપુર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બ્લોક હેલ્થ ઓફિસ, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, ક્રમ ડેટા એન્ટ્રીની કામગીરી કરતા ગ્રાન્ટની રકમની ઉચાપત કરી. સરકારની જનની સુરક્ષા યોજનાની આવતી ગ્રાન્ટમાંથી આ ઉચાપત કરાઈ છે. હાલ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પૈસાની વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2 તાલુકાના 9 જેટલા લોકોએ ઉચાપત કરી હોય તેવી માહિતી છે. નમસ્કાર, હું ડૉક્ટર પાઉલ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત છોટાઉદેપુર. હાલમાં અમારા છોટાઉદેપુર જિલ્લા પંચાયતની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા એકાઉન્ટ કમ ડેટા ઓપરેટર અને તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટની સંયુક્ત અમારા ડીડીઓ સાહેબની સૂચના અન્વયે અમારા જિલ્લા કક્ષાની એક ટીમ બનાવી સમગ્ર તાલુકાની તમામ પીએચસીમાં આપણે નાણાકીય બાબતની તપાસ કરતા હાલમાં અમારે તમામ પ્રાથમિક આરોગ્યની લગભગ જેતપુર, પાવી, છોટાઉદેપુર અને કવાંટ મળી હાલમાં 9 જેટલા કર્મચારીઓને અમે આ કામગીરીમાં એને નાણાકીય ઉચાપતને ધ્યાનમાં રાખી અને હાલમાં એને સેવામાંથી અલિપ્ત કરી દેવામાં આવ્યો છે. અને તેમનો તમામ અદ્યતન રેકોર્ડ જોતા અંદાજિત 35 લાખ કરતાં પણ વધુ અમાઉન્ટની રકમ એમની પાસેથી રિકવરી કરી અને ખાતામાં, સરકારી ખાતામાં જમા કરવા માટેની કાર્યવાહી હાલ સુધીમાં અમે કાર્યવાહી હાથ ધરેલ છે. અને સાથે સાથે બાકીના તમામ જિલ્લામાં હાલમાં પણ એ તપાસની કામગીરી ચાલુ છે અને ટૂંક જ સમયમાં અમે એની પણ કામગીરી પૂર્ણ કરી અને વિગતવાર અહેવાલ આપણા માન્ય જિલ્લા વિકાસ અધિકારીની સૂચના હતી એ પ્રમાણેનો ડિટેલ અહેવાલ અમે અમારી કચેરીથી અમને રજૂઆત કરીશું.